નમસ્કાર. કમલા વિહાર એબીસીડી CHSLના તમામ 112 પરિવારોનું આજના આ અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક વિશ્લેષણમાં સ્વાગત છે. જુઓ, આજે આપણે એક એવા નિર્ણય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર તમારા ઘરો જ નહીં પણ તમારી આવનારી પેઢીઓનું આર્થિક ભવિષ્ય પણ નક્કી કરશે. તો ચાલો અમર એસોસિએટ્સ અને એમ્બિટ બિલ્ડ ઇન્ક આ બંનેના પ્રસ્તાવોનું 31 પોઈન્ટના PMC મેટ્રિક્સ દ્વારા એકદમ ઝીણવટભર્યું અને તટસ્થ વિશ્લેષણ કરીએ, જેથી તમે પૂરી જાણકારી સાથે તમારો કિંમતી વોટ આપી શકો. આજના આ સ્પષ્ટીકરણમાં આપણે મુખ્યત્વે 6 બાબતો પર ધ્યાન આપીશું: કાનૂની પાયો, નાણાકીય લાભો, જોખમ નિવારણ, બાંધકામની ગુણવત્તા, લેઆઉટ અને પાર્કિંગ, અને છેલ્લે આ બધાનો કુલ પ્રભાવ. બસ આટલું સમજી લઈશું એટલે આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી પાયાના મુદ્દાથી: કાનૂની પાયો. છેવટે આ ભવિષ્યનું નિર્માણ કોણ કરી રહ્યું છે તે જાણવું ખૂબ જરૂરી છે, ખરું ને? વહીવટી માળખાની વાત કરીએ તો બંને ડેવલપર્સ સમાન યોજનાઓ હેઠળ 25,911 ચોરસ મીટરનો સમાન FSI આપે છે. પણ કાનૂની માળખામાં એક બહુ મોટો તફાવત છે. બોરીવલીની અમર એસોસિએટ્સ એ શ્રી જયેશ દોશી અને શ્રી શૈલેષ દોશીની 2 પાર્ટનરની સામાન્ય ભાગીદારી પેઢી છે, જ્યારે તેની સામે કાંદિવલી સ્થિત એમ્બિટ બિલ્ડ ઇન્ક એક સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે SPV મોડેલનો ઉપયોગ કરે છે. હવે તમે વિચારશો કે આ SPV શું છે? સરળ ભાષામાં કહીએ તો આ મોડેલ પ્રોજેક્ટના ફંડને સંપૂર્ણપણે સુરક્ષિત કે રિંગ ફેન્સ કરે છે, જેનાથી પ્રોજેક્ટમાં બહુ કડક આર્થિક શિસ્ત જળવાઈ રહે અને ભંડોળ બીજે ક્યાંય વપરાતું નથી. અને જો આર્થિક પીઠબળની વાત કરીએ તો આંકડાઓ જ બધું કહી દે છે. PMC રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે એમ્બિટના SPV પાર્ટનર્સની સંયુક્ત નેટવર્થ 381 કરોડ રૂપિયા છે. અને હા, તેઓ વ્યક્તિગત ગેરંટી પણ આપે છે, જ્યારે તેની સરખામણીમાં અમર એસોસિએટ્સનું નેટવર્થ માત્ર 121.72 કરોડ રૂપિયા નોંધાય છે. આ નાણાકીય તફાવત ખરેખર બહુ મોટો છે. હવે આવીએ સીધા તમારા ફાયદાની વાત પર, એટલે કે વિભાગ 2, નાણાકીય લાભો અને તમારા સીધા સંપત્તિ અધિકારો. ડેટા પર નજર કરીએ તો અમર તમને 44% વધારાનો વિસ્તાર આપે છે, જ્યારે એમ્બિટ પૂરા 50% આપે છે, એટલે કે સીધો 6%નો ફાયદો. ભાડામાં પણ અમરના 81 રૂપિયા સામે એમ્બિટ 85 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ આપે છે, અને હાર્ડશીપ વળતર અમરના 1,000 રૂપિયાની સામે એમ્બિટ 1251 રૂપિયા આપે છે. આ બધું તમને 12 મહિનાના પોસ્ટ ડેટેડ ચેકથી મળશે. બંને ડેવલપર્સ ભાડામાં 10% વાર્ષિક વધારો પણ આપે છે, અને તમારો સ્ટેમ્પ ડ્યુટી કે રજિસ્ટ્રેશન તેમજ GSTનો સંપૂર્ણ ખર્ચ પણ એ જ લોકો ઉઠાવશે. હવે જો આપણે A, B, C અને D વિંગ માટે વધારાનો વિસ્તાર, ભાડું અને કોર્પસ ફંડ આ બધાનો સરવાળો કરીએ તો PMC રિપોર્ટ એક બહુ રસપ્રદ આંકડો આપે છે. એમ્બિટના પ્રસ્તાવથી આખી સોસાયટી માટે 14.30 કરોડ રૂપિયાનું સીધું વધારાનું નાણાકીય મૂલ્ય ઊભું થાય છે. કોઈ સભ્યને જો પોતાના ઘર માટે વધારાનો વિસ્તાર ખરીદવો હોય તો અમર પ્રતિ ચોરસ ફૂટ 30,400 રૂપિયા ચાર્જ કરે છે, અને એમાં પણ માત્ર 125 ચોરસ ફૂટની લિમિટ છે. તેની સામે એમ્બિટ પ્રતિ ચોરસ ફૂટ 28,000 રૂપિયાના ભાવે આપે છે, અને એમાં કોઈ વ્યક્તિગત લિમિટ નથી. એમણે 112 સભ્યો માટે 16,800 ચોરસ ફૂટનો એક સામૂહિક પૂલ બનાવ્યો છે. અને હા, બંને પેઢીઓ તમારો PMC અને એડવોકેટનો ખર્ચ સંપૂર્ણ કવર કરશે. હવે આગળ વધીએ વિભાગ 3 તરફ: જોખમ નિવારણ. માની લો કે કંઈક અણધાર્યું થાય તો તમારી સલામતી શું? તો સુરક્ષા કવચની વાત કરીએ. અમર તમને 5,000 ચોરસ ફૂટનું લિયન આપે છે, જેની કિંમત લગભગ 15 કરોડ રૂપિયા થાય, જ્યારે એમ્બિટ 8,000 ચોરસ ફૂટનું લિયન આપે છે, જેની બજાર કિંમત 24 કરોડ રૂપિયા છે. આ સિવાય બંને ડેવલપર્સ 1 કરોડ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ તો આપે જ છે. અને જો કોઈ સરકારી નીતિને કારણે વિલંબ થાય તો અમર બેંક ગેરંટી આપે છે, જ્યારે એમ્બિટ પાસે અન્ય પ્રોજેક્ટમાં 10,000 ચોરસ ફૂટનું સિક્યોરિટી કુશન તૈયાર છે. હવે પ્રોજેક્ટ પૂરો થવાના સમયની વાત કરીએ તો બંને ડેવલપર્સ 42 મહિના અને 6 મહિનાના ગ્રેસ પીરિયડની ખાતરી આપે છે. પણ જો વિલંબ થાય તો શું? અમરના કોન્ટ્રાક્ટમાં પ્રતિ દિવસ 20,000 રૂપિયાનો દંડ છે, જ્યારે એમ્બિટ દરરોજના 50,000 રૂપિયા દંડ ચૂકવશે. એટલે કે જો 6 મહિનાનો વિલંબ થાય તો બંને વચ્ચે દંડની રકમમાં સીધો 54 લાખ રૂપિયાનો તફાવત આવી જાય છે. ચાલો હવે વિભાગ 4 જોઈએ: બાંધકામની ગુણવત્તા. તમારા સપનાનું ઘર કેવું બનશે અને કોણ બનાવશે? ટ્રેક રેકોર્ડ પર નજર કરીએ તો અમરે 20 વર્ષમાં 9 પ્રોજેક્ટ પૂરા કર્યા છે, પણ તેમની કામગીરીમાં લાંબા સમયગાળાના અંતર જોવા મળ્યા છે, જે એક મોટો સવાલ ઊભો કરે છે કે વચગાળાના સમયમાં શું થયું?
બીજી તરફ એમ્બિટે 2011થી અત્યાર સુધીમાં 3 પુનર્વિકાસ અને 5 મોટા એસઆરએ પ્રોજેક્ટ પૂરા કર્યા છે. જો કે બંને ડેવલપર્સ પાસે 120 મીટરની ઊંચી ઇમારતોનો સીધો અનુભવ નથી, પરંતુ એમ્બિટે જે કોન્ટ્રાક્ટર્સ સૂચવ્યા છે તે આઈએસઓ પ્રમાણિત છે અને તેમને હાઈ-રાઇઝ ઇમારતોનો સારો એવો અનુભવ છે. અને ખર્ચની વાત કરીએ તો રિપોર્ટ મુજબ અમરનું બાંધકામ બજેટ પ્રતિ ચોરસ ફૂટ ₹3,800 છે, જ્યારે એમ્બિટ પ્રીમિયમ ગુણવત્તા માટે પ્રતિ ચોરસ ફૂટ ₹4,200 ફાળવે છે. હવે આ ₹400નો તફાવત સાંભળવામાં નાનો લાગે, પણ જો આપણે કુલ 2,78,806 ચોરસ ફૂટના બાંધકામ પર આની ગણતરી કરીએ ને, તો પ્રોજેક્ટમાં ₹11.15 કરોડનું એક જંગી વધારાનું માળખાગત મૂલ્ય ઊભું થાય છે. આનો સીધો અર્થ એ છે કે તમારા બિલ્ડિંગનું ફિનિશિંગ અને મજબૂતાઈ ઘણી ઉચ્ચ કક્ષાની હશે. આગળ વધીએ વિભાગ 5 પર, લેઆઉટ અને પાર્કિંગ, એટલે કે તમારી રોજબરોજની વાસ્તવિકતા. ધાર્મિક વ્યવસ્થાની વાત કરીએ તો બાંધકામ દરમિયાન આપણા મંદિર માટે અમર પાસે કોઈ અસ્થાયી વ્યવસ્થા નથી, જ્યારે એમ્બિટ વચગાળાના મંદિર માટે પૂરેપૂરું ભંડોળ આપવા તૈયાર છે. એમ્બિટ 33:20ના ઘટકો પણ ઇન-હાઉસ જ પૂરા પાડે છે, જ્યારે અમર એ ઓપન માર્કેટમાંથી સોર્સ કરશે, જેમાં ઓપન માર્કેટનું જોખમ રહેલું છે. જે સભ્યો પાસે 1 આરકેના ફ્લેટ છે તેમના માટે એક ખાસ વાત છે. 50% વધારાનો વિસ્તાર મળવાથી 1 આરકેને એક આરામદાયક 2 BHKમાં રૂપાંતરિત કરવું ભૌમિતિક રીતે એકદમ શક્ય બની જાય છે, જ્યારે 44% વિસ્તાર સાથે લેઆઉટમાં તમને ઘણી મર્યાદાઓ આવી શકે છે. હવે પાર્કિંગની ચિંતા દૂર કરીએ. બંને ડેવલપર્સ 22 સ્ટિલ્ટ ખરીદનારાઓને એક વધારાનો સ્લોટ આપશે. અમર બધાને મોટા પાર્કિંગ સ્લોટ આપે છે, જ્યારે એમ્બિટ મોટા પાર્કિંગ સાથે કેટલાક સભ્યોને 2.3 બાય 4.5 મીટરના સ્મોલ પાર્કિંગ સ્લોટ આપે છે. ઘણાને આ સ્મોલ પાર્કિંગ શબ્દથી ચિંતા થાય છે, પણ ટેકનિકલ ડેટા સ્પષ્ટ બતાવે છે કે ભારતના સ્ટાન્ડર્ડ આધુનિક ફેમિલી વાહનો આ સ્પેસમાં એકદમ આરામથી સમાવી શકાય છે. તો હવે આપણે આપણા અંતિમ અને સૌથી મહત્વના વિભાગ 6 પર આવી ગયા છીએ. કુલ પ્રભાવ અને મેક્રો ઇકોનોમિક તારણ. આટલા બધા ડેટાનો અંતે શું નિષ્કર્ષ નીકળે છે? આખા પીએમસી રિપોર્ટના ડેટાને ભેગો કરીએ તો વ્યક્તિગત લાભોના 14.33 કરોડ અને બાંધકામની પ્રીમિયમ ગુણવત્તાના 11.15 કરોડ, આ બંનેને જોડતા એમ્બિટના પ્રસ્તાવમાં સોસાયટી માટે સીધો 25.48 કરોડ રૂપિયાનો સંપત્તિનો લાભ દેખાય છે. અને જો જોખમ મૂલ્યાંકનની ગણતરી કરીએ તો નબળા લિયન સુરક્ષાના 10.50 કરોડ અને વિલંબના દંડના 54 લાખ ઉમેરીએ તો અમરના પ્રસ્તાવમાં અંદાજે 11.04 કરોડ રૂપિયાનું નાણાકીય જોખમ એટલે કે એક્સપોઝર સ્પષ્ટપણે જોવા મળે છે. જો આપણે આ બધું જ એકસાથે મૂકીએ, બાંધકામનું મૂલ્ય, તમને મળતો વધારાનો વિસ્તાર અને તમારી નાણાકીય સુરક્ષા, તો બંને પ્રસ્તાવો વચ્ચે કુલ 36.52 કરોડ રૂપિયાનો એક જંગી અને ઐતિહાસિક મેક્રો ઇકોનોમિક તફાવત ઊભો થાય છે. આ આંકડો જાતે જ આખી વાર્તા કહી દે છે. તો હવે આ સચોટ ડેટા અને ઐતિહાસિક તથ્યો તમારી સામે છે. પ્રશ્ન એ છે કે કયો પ્રસ્તાવ કમલા વિહાર માટે સૌથી સુરક્ષિત, પારદર્શક અને સમૃદ્ધ ભવિષ્યની ખાતરી આપે છે? આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સંપૂર્ણ સમજણ સાથે મતદાન કરવાનો આ ઐતિહાસિક સમય છે. આ મહત્વપૂર્ણ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.